ગણેશ ગોંડલમાં થોડીક પરિપક્વતા ઓર વધી. એને હવે જયરાજસિંહ જાડેજા ગોંડલના લોકો એને ભૂતપૂર્વ કહે છે, પણ હું કહું આ અભૂતપૂર્વ ધારાસભ્ય છે. પ્રદેશમાં જેની બોલબાલા હોય એને ટિકિટ મળે તો વધુ સારું, પરંતુ એ આપણે અત્યારે એટલા માટે નથી કહી શકતા કે રાજકારણમાં પેલો ઘા નહીં છેલ્લો ઘા રાણાનો હોય છે. જે હમણાં જ ગોંડલની અંદર જે ભવ્ય લોક ડાયરાનું જે આયોજન થયું હતું, જયરાજસિંહ પણ હતા, ગણેશ ગોંડલ પણ ત્યાં હાજર હતા. આ બધા વચ્ચે તુલસી વિવાહનો કાર્યક્રમ હતો, મોટા દિગ્ગજ કલાકારો. આ વચ્ચે ક્યાંક એવું લાગ્યું કે જયરાજસિંહ અને ગણેશ ગોંડલનું આમ જાણે કે શક્તિ પ્રદર્શન થઈ રહ્યું હોય. શું આ એવું લાગે છે કે ગણેશની 2027માં ટિકિટ આપવાની તૈયારી હોય કે પછી એની વાત હોય એવું કઈ લાગે છે? જુઓ ભાઈ, શક્તિ જેની પાસે હોય એ પ્રદર્શન કરે, એને અધિકાર છે. આપણને મનાય તો છે નહીં, આ તો નથી એટલે નથી કરતા. હોય તો આપણે ફાંકા ફોદારી કરીએ. તો એને ગઈકાલે કર્યું. શું કર્યું? તુલસી વિવાહ જેવો એક પ્રસંગ હતો, એ પ્રસંગનું આયોજન કર્યું. આસપાસના 7 ગામ ધુવાડા બંધ જમાડ્યા અને રોજના ત્યાં હજારો લોકો જમતા હતા. અને તુલસીનો વિવાહનો જયારે દિવસ હતો ત્યારે 50,000 માણસોએ ભોજન લીધું. હવે જયરાજસિંહ જાડેજા ગોંડલના લોકો એને ભૂતપૂર્વ કહે છે, પણ હું કહું આ અભૂતપૂર્વ ધારાસભ્ય છે. ભૂતપૂર્વ નહીં, અત્યારે ગીતાબા છે ધારાસભ્ય, એના ધર્મપત્ની શ્રી. તો હવે એ પોતાના દીકરાને નવી પેઢી તરીકે ગણેશ ગોંડલને લોન્ચ કરે, એમાં કાંઈ ખોટું મને લાગતું નથી. શું કામ ન કરે? કોણ એવો ફાધર હોય જે પોતાની પેઢીને લોન્ચ ન કરે? શું કામ ન કરે? કરે. તો એવું એને કર્યું જ કર્યું. જેલમાંથી બહાર આવ્યા પછી અમસ્તુ પણ ગણેશ ગોંડલમાં થોડીક પરિપક્વતા ઓર વધી. એને કીધું કે હું જેલના સમયમાં જયારે હું હતો જેલમાં ત્યારે મેં કેટલાક પુસ્તકો વાંચ્યા. હવે પુસ્તકો વાંચ્યા હોય કે બરાબર, પરંતુ એના જે સલાહકારો ટૂંકમાં છે, એના સલાહકારોને ગણો કે એના માવતરના સંસ્કાર ગણો, પણ આપણે નજરે નિહાળી શકીએ તેમ એનામાં ક્યાંય તમને હુંકાર, ઘમન, આછકલાય, દાદાગીરી, દબંગાઈ ઈ ક્યાંય જોવા મળે નહીં. તમને એક વિનમ્ર યુવક, ભલે તમામ સામર્થ્ય હોવા છતાં એની વિનમ્રતા તમને જોવા મળે. અને એટલા માટે જ કહેવામાં આવ્યું છે સંસ્કૃતમાં કે ક્ષમા વિરસ્ય ભૂષણમ. તાકાત વાળા માણસ હોય એની ક્ષમાની વેલ્યુ છે. કાયર કે નબળા લોકો હોય તો બિચારા શું કરી, તો ક્ષમા આપે કે ના આપે ક્યાં ફરક પડતા હે. પણ જેનામાં બધી જ પ્રકારની ક્ષમતાથી સદ્ધર હોવા છતાં એ જતું કરે તો એનું ક્ષમા વિરસ્ય ભૂષણમ. તો ગઈકાલે જયારે તુલસી વિવાહ થયો, ટૂંકમાં અમે લોકો પણ ત્યાં ગયા હતા, બધું જોયું જાણ્યું છે. અડધું પ્રધાનમંડળ ત્યાં આવે છે, ધારાસભ્યો, સંસદ સભ્યો આવે છે, વિભિન્ન ક્ષેત્રના લોકો આવ્યા છે. અને ડાયરામાં પણ 50,000 થી વધીને લાખ, 1.25 લાખ જેટલું માણસે રાતના 2:30 વાગ્યા સુધી ડાયરો માણ્યો. ઇન્દ્ર ભારતી જેવા સંત વિભૂતિઓ પણ ત્યાં જુમા કર્યા, તમે કેવો રાસ લીધો. આ બધું જે બતાવે છે, જો અહીંયા લમણે બંદૂક મૂકીને 50,000 માણસને કોઈ દી તમે હાયર કરી ન શકો કે દબાવી ન શકો. હા, તમે 2-5 જણા 10 જણાની ઉપર ધાક જમાવી શકો, પણ લાખો લોકોની ઉપર તમે ન કર. જાજી કીડી ભેગી થાય ને તો એ સાપને પણ તાણી જાય. એતા તો લોકતંત્ર છે. એટલે આખા ગોંડલ પંથકને કોઈ ધ્રુજાવી નાખ્યું હોય એવી કોઈ વાત નથી. આ ગણેશ ગોંડલ જે છે એના કેટલાક કાર્યો, સદકાર્યો જે છે, સેવા કાર્યો છે, એની પણ સુવાસ કાલે તમને જોવા મળી. ત્યાં 18 વર્ણના લોકો ભેગા થયા અને ગણેશ ગોંડલનું ભવ્યાતિ ભવ્ય સન્માન કર્યું, સ્વાગત કર્યું. અને બાકાયદા બેન એના ભાઈને મળે કે બાપ એના દીકરાને મળે, માં એના દીકરાને મળે, એવી સેન્સથી લાગણી સબર દ્રશ્યો સર્જાય. એવી રીતે લાગણી, ખાલી પ્રોટોકોલ નહીં. નહીતર આપણે તો પત્રકારો છીએ, જાણી શકીએ. કેટલાક લોકો ખાલી તસવીરમાં જ આવે એટલો સમય જ હસતું મુખ રાખી શકતા હોય છે, બાકી હું એ આપણે જાણતા હોય. પરંતુ આ લોકો લાગણીસભર દ્રશ્યો સર્જાણા, એ પણ આપણે નજરે જોયું. અને એ જ ગણેશ ગોંડલ ક્યાંય પણ મોટી મોટી કઈ કર્યા વગર લોકોની વચાળે નીચે બેસીને ડાયરો એને માણ્યો. અને જ્યાં તુલસી વિવાહ હતા ત્યાં રાજકારણની વાત ન કરી, રાજકારણ હતું ત્યાં બીજી વાત ન કરી. આમ બધી રીતે સંયમિત રીતે કાર્યક્રમ સંપૂર્ણ પૂરો થયો અને બાકાયદાનું સોફ્ટ લોન્ચિંગ કર્યું જ કર્યું. એમાં જરાય છોછ નથી. અને એ કરવું રહ્યું, દરેક વ્યક્તિ કરે છે. એમાં એક ઓર સહી. જી બરાબર. એટલે આપણે એવું કહી શકીએ સર કે 2027માં ગણેશભાઈ લડશે ચૂંટણી ધારાસભ્યની? જુઓ, એ તો ગોંડલની પ્રજા નક્કી કરશે.
અને ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય કે જે કોઈ પક્ષ હોય એ લોકો નક્કી કરે. આપણે શું કામ ઈચ્છીએ? આપણે તો ઈચ્છીએ કે બધાને મળે, બધાને સારામાં સારા વ્યક્તિઓ મળે તમામ પ્રદેશમાં. જે પ્રદેશમાં જેની બોલબાલા હોય એને ટિકિટ મળે તો વધુ સારું. પરંતુ એ આપણે અત્યારે એટલા માટે નથી કરી શકતા કે રાજકારણમાં પેલો ઘા નહીં, છેલ્લો ઘા રાણાનો હોય છે. છેલ્લી ઘડીએ કઈ સમીકરણ ઈધર ઉધર થાય તો મળે પણ ખરી, ન પણ મળે. એટલે આપણે ન ઈચ્છીએ, પણ અત્યારે એ લોકોની જે તૈયારી છે એ 100% આ પ્રત્યેની તૈયારી છે કે ભવિષ્યના ગોંડલના લોકપ્રતિનિધિ હોઈ શકે તો કોણ હોઈ શકે? ગણેશ ગોંડલ. ગઈકાલે તુલસી વિવાહની સાથોસાથ એમાં એનું એક ડોક્યુમેન્ટરી કાલે 2-3-5 મિનિટનું એક સોંગ ત્યાં રિલીઝ કરવામાં આવ્યું. અને સોંગની પાશ્ચાત્ય ભૂમિકામાં જે રીતે દ્રશ્યો દર્શાવવામાં આવ્યા હતા, લાઈવ દ્રશ્યો, શબ્દોને બરાબર અનુરૂપ એ જ દ્રશ્ય પડદા ઉપર આવે. જ્યારે કે ગાયક જે શબ્દ બોલતા હોય તે સેવા તો સેવા, ઓવારણા તો ઓવારણા વગેરે. તો એ જે ડોક્યુમેન્ટરી ગીત ગાવામાં બનાવવામાં આવ્યું ટૂંકમાં ગણેશ ગોંડલ વિશે, એ ગણેશ ગોંડલ માટે તો રાષ્ટ્રગીત જેવું સાબિત થશે. કારણ કે આ તમે જ્યાં પણ એ બતાવવામાં આવે, ધારો કે, તો એને કાંઈ પ્રચાર કરવો પડે એમ નથી, અમસ્તું નથી. અત્યારે એની લોકપ્રિયતા એટલી ચરમસીમાએ છે કે ગણેશ ગોંડલને પ્રચાર સુદ્ધા કરવો પડે તેમ નથી. આટલી હદે એની લોકપ્રિયતા આફ્ટર જેલમાંથી આવ્યા પછી તો ઓર વધી છે. જી